હવે એક જુવાનિયો આવ્યો હતો મારી પાસે, મને કે ક્યાંય ચેન નથી પડતું. તે મેં કીધું, મને તરત ખબર પડી જાય. આપણે તો હવે શું છે, બહુ બધા પેશન્ટોને જોયા ને એટલે આમ નાડી જે હાથમાં લઈને ત્યાં ખબર પડી જાય એમ. કારણ કે બહુ ઝાઝા દર્દીઓ મારી પાસે આવ્યા છે, એટલે આમ 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 નાડી પકડીને ત્યાં ખબર પડી જાય કે વાત વધી ગયો, પિત્ત વધી ગયો. એટલે અને પાછું શું છે, દુઃખ કે પણ દુઃખનું કારણ આપણને ન કે. દુઃખનું કારણ ન કે. એ મારી પાસે જે પેશન્ટ આવે ને બધા મનના રોગી, એ દુઃખ કે કઈ આપણે એમ કઈ આર્થિક પ્રોબ્લેમ છે ના, આર્થિક પ્રોબ્લેમ તો એવો કઈ નથી, પણ આમ ક્યાંય ચેન નથી પડતું. એટલે આપણે કઈ તો કઈ કૌટુંબિક કલહ છે ના, એમ કુટુંબમાં બધું બહુ સારું છે. આપણે જેટલા કારણ પૂછવાનો એટલા પૂછી લઈ, પણ માળો કે નહીં. એટલે આ ભાઈ મને કે નહીં, પણ મેં કીધું પણ બેચેની રહેતી હોય તો મેં કીધું ક્યાંક જરાક ચોટ્યું હોય. મેં કીધું એમ. મને કે એવું જરાક છે. મેં કીધું શું છે? મને કે મારે એક જગ્યાએ સંબંધ થયેલો અને પછી સામેવાળાએ 2-3 મહિના પછી ના પાડી દીધી. નક્કી થઈ ગયેલું કે કપડાએ અમે દઈ દીધેલા, એ પાછા દઈ ગયા. એ કે અમારા નાતવાળાએ ત્યાં તોડાવ્યું અમારું. તો મેં કીધું ભાઈ એ દુઃખ તું લગાડ્યામાં? મેં કીધું આ હર જગ્યાએ પ્રોબ્લેમ નાતનો જ છે. મેં કીધું એ તારે ચિંતા ન કરવાની હોય, બધા નાત જ નડતી હોય, બહારવાળા થોડા નડવા આવે છે. બહારવાળાને ખબર જ ક્યાં હોય કે આને દુઃખી કેમ કરવા, ઘરનાને જ ખબર હોય. એટલે મેં પછી એને કીધું, મેં કીધું હવે એની ઈચ્છા ન હોય તો પછી મેં કીધું આપણે કાંઈ નહીં. મેં કીધું બીજે હજી અહીંયા ક્યાં આપણે વિવાહ થઈ ગયા હતા, મેં કીધું બીજે મળી જશે ભગવાનની ઈચ્છાથી. મને કે પણ હવે એ ગમે એમ હોય, મને કે ભૂલાતું જ નથી. હું કામે જાઉં તો મને એના જ વિચાર આવ્યા કરે છે. ક્યાંય ધંધામાં ચેન પડતું નથી, ઘરે ચેન પડતું. મેં કીધું પણ હવે તમારે હજી સંબંધ થયો ને 1.5-2 મહિના થયા હતા. મેં તો હવે આમાં ભૂલી જવાનું. મેં કીધું બીજું હું, મેં ભગવાન બીજે સારું ગોત દે. મેં કીધું અને હું થોડોક આશીર્વાદ વધારે દેજો. મેં એના કરતા સારું ગોત દે. પણ એનાથી એને સંતોષ થાય જ નહીં. મૂળિયા તરત મુકાઈ જાય છે, ખબર નહીં ગમે એમ હોય.